જય વિહતમાં મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? તો આપણે આવી ગયા માં વિહતને મંદિરે પગે લાગવા, કેમ કે અત્યારે સંધ્યા ટાણું છે, આરતી ટાણું છે, તો આપણે માને પગે લાગવા આવી ગયા. કેમ કે આખો દી તો મિત્રો આપણે ધંધે અને કામે વયા જાય છે. અત્યારે આપણે માને માટે આવીએ અને થોડોક મનને શાંતિ મળે મિત્રો. તો તમને કેવું લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને હા મિત્રો, આવું કંઈક માનું મંદિર છે મા વિહત મેલડીનું, અને આ એની 52 ગજની ધજા છે. તમે ધજાના પણ દર્શન કરી લેજો મિત્રો. અને અહીંયા તમે વૃક્ષનું ઝાડવું જોઈ શકો છો, એનું નામ બાવર છે મિત્રો. અને બહુ જૂનો બાવર છે, આપણાને પણ સાંભળતું નથી મિત્રો, એટલા સમયનો એ બાવર છે. અને ત્યાં માના બેહણા છે, મા વિહત મેલડીના. તો હા મિત્રો, અત્યારે આરતીનું ટાણું છે. જો આરતીને ટાણે મા વિહત મેલડીના તમને દર્શન થઈ ગયા હોય તો કમેન્ટમાં જય મા વિહત મેલડી લખજો મિત્રો. અને તમારા મનમાં હોય એમ માંગી લેજો મિત્રો. કેમ કે મા તો આખી દુનિયાના દુઃખ ભાંગે છે. તમારા પણ દુઃખ દૂર મા વિહત મેલડી કરશે. કેમ કે આને તો દુખિયાની દેવી પણ કહેવામાં આવે છે મિત્રો. તો મા તો આખી દુનિયાના દુઃખ ભાંગે છે. તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત મેલડી.